નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ એક નવું પ્રકરણ જે અત્યાર સુધી આપણે ધોરણ 8 કે 9 માં શીખેલા નથી। અગાઉ એ પ્રકરણ જોયેલા હતા જે અગાઉના ધોરણમાં આપણે શીખેલા હતા। તો આજે આપણે શીખવાના છીએ પ્રકરણ નંબર 5 જેનું નામ છે સમાંતર શ્રેણી। હવે આ જે ટોપિક છે ને થોડુંક આપણે अलग पाड़ीने समझिए। समांतरनी આપણે જોડણી છૂટી પાડીએ એ કઈ થશે સમાન અંતર અને શ્રેણી। શ્રેણીનો અર્થ કરીએ આપણે હાર અથવા હારમાળા। હવે સમાંતર શ્રેણીમાં આપણે જોવાનું છે સમાન અંતર। સમાંતર શ્રેણી શાની હશે? तो मुख्यत्वे अपना प्रकरण में समांतर श्रेणी छे संख्याओनी हशे। तो समान अंतरे आवेली संख्याओनी हार अथवा संख्याओनी हारमाळाने આપણે કહીશું समांतर श्रेणी। एक आ प्रमाणे एक संख्या છે 2, પછી संख्या આવે છે 4, પછી 6, પછી 8, પછી 10, પછી 12 ને શેષ આ પ્રમાણે સંખ્યાઓની હારમાળા આપેલી છે। હવે અહીંયા आ संख्याओं छे जेमां प्रत्येक संख्या वच्चे एक सरखो डिफरन्स सरखो तफावत छे। आ बे संख्या वच्चे तफावत जोईए तो 2 नो छे, आ वच्चे पण 2 नो छे, आ वच्चे पण 2 नो छे, आ बे संख्या वच्चे पण 2 नो छे। तो प्रत्येक संख्या वच्चे समान अंतर छे। એટલા માટે આ સમાન અંતર દર્શાવતી આ સંખ્યાઓની જે હારમાળા છે તેને આપણે કહીશું સમાંતર શ્રેણી। આ અંતર ગમે તેટલું હોઈ શકે। અહીંયા અંતર 2 2 છે, 10 10 પણ હોઈ શકે, 20 20 પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે। સંખ્યા 10 20 30 40 આ સંખ્યામાં 10 10 નો ડિફરન્સ છે। અમુક વખતે સંખ્યા આવી પણ હોઈ શકે 100 95 90 85 80 ટેસ્ટ। તો આ સંખ્યાઓમાં તફાવત છે ઘટતો જાય છે, તો પણ આ સંખ્યા વચ્ચે સમાન અંતર જ છે। -5 નું સમાન અંતર છે, તો આ શ્રેણી પણ સમાંતર શ્રેણી કહેવાય। અમુક વખતે આવું આવી શકે। આમાં શ્રેણી વધતી પણ નથી અને ઘટતી પણ નથી। તો આ બધે દરેક પદ વચ્ચે એટલે કે દરેક સંખ્યા વચ્ચે જે તફાવત છે એ શૂન્ય છે, તો પણ આ સમાંતર શ્રેણી કહેવાય છે। तो चलो समांतर श्रेणी में जुओ तो पहलू पद छे एमां कोई चोक्कस संख्या उमेरो એટલે બીજું પદ મળે, એમાં ચોક્કસ સંખ્યા ઉમેરો એટલે ત્રીજું પદ મળે। એ ચોક્કસ સંખ્યાને આપણે કહીશું નિશ્ચિત સંખ્યા। તો વ્યાખ્યા કંઈક આવી બનશે સમાંતર શ્રેણીની, જેમાં પ્રથમ પદ સિવાયના प्रथम पद सिवायना प्रत्येक पद आ संख्याओने આપણે અહીંયા કહીશું પદ। પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ વગેરે વગેરે। તો વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ અગાઉના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવવામાં આવે, ઉમેરીને મેળવવામાં આવે તેવી સંખ્યાઓની હારને સમાંતર શ્રેણી કહે છે। એવી સંખ્યાઓની હારને સમાંતર શ્રેણી કહે છે। હાર અથવા અહીંયા આપણે यादी शब्द पण उमेरी शके। શું કીધું છે કે અગાઉના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને, અગાઉનું પદ એટલે આગળનું પદ, એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી 2 એટલે આ પદ મળ્યું, પછી એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી એટલે આ પદ મળ્યું। તો આ પ્રમાણે વ્યાખ્યા બનશે। હવે જે નિશ્ચિત સંખ્યા છે, આ નિશ્ચિત સંખ્યા છે આ નિશ્ચિત સંખ્યાને
સમાંતર શ્રેણી માટે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. સામાન્ય તફાવત એની સંજ્ઞા આવશે સ્મોલ ડી. સામાન્ય તફાવત સ્મોલ ડી કહે છે. હવે આ સામાન્ય તફાવતની કિંમત એની કિંમત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. તે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. હવે સમાંતર શ્રેણી છે આ તો ચોક્કસ સંખ્યાઓ બધી આવી ગઈ, પણ હવે આને આપણે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? તો સમાંતર શ્રેણીનું આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે કે આ પ્રમાણે છે: a plus b, a plus 2d, a plus 3d, dash dash dash, a plus n minus 1 into d. હવે આ a એટલે એક ચોક્કસ સંખ્યા થઈ ગઈ આપણું પ્રથમ પદ. એમાં આપણે d ઉમેર્યા તો બીજું પદ મળ્યું a plus d. એમાં d ઉમેરીએ એટલે આવશે a plus 2d. એમાં d ઉમેરીએ એટલે આવશે a plus 3d. એવી રીતે અંતિમ પદ એટલે કે n માં પદની કિંમત થશે a plus n minus 1 into d. જ્યાં આગળ a બરાબર થશે પ્રથમ પદ, a બરાબર થશે પ્રથમ પદ, b બરાબર થશે સામાન્ય તફાવત. દરેક પદ વચ્ચે તફાવત છે સમાન થશે. આ બે પદ વચ્ચેનો તફાવતની કિંમત d હોય તો આની પણ d આવશે, આ બંને વચ્ચેની કિંમત પણ d આવશે. અને આ જે છે આ કિંમતને કહેવાય અંતિમ પદ. a plus n minus 1 into d એને કહેવાય અંતિમ પદ. અંતિમ પદ અથવા n નું પદ બંને શબ્દ વાપરી શકીએ અને તેની સંજ્ઞા આવશે an. અંતિમ પદ અથવા n નું પદ જેની સંજ્ઞા આવશે an. હવે આ પદમાં શ્રેણીમાં પદો છે શ્રેણીમાં જો પદોની સંખ્યા નિશ્ચિત હોય, નિશ્ચિતનો મતલબ કે શ્રેણીના છેલ્લા પદની કિંમત તમે જાણતા હો તો એ શ્રેણીને કહેવાય શાંત સમાંતર શ્રેણી. જે શ્રેણીમાં અંતિમ પદ છે તમે જાણતા હો એટલે કે પદની સંખ્યા તમે જાણતા હો તો એ શ્રેણીને કહેવાય શાંત સમાંતર શ્રેણી. અને જે શ્રેણીમાં અંતિમ પદની કિંમત એટલે કે પદની સંખ્યા કેટલી છે તમે નથી જાણતા તો એ થશે અનંત સમાંતર શ્રેણી. તો આ બે ટોપિક છે ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. પહેલું શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણીમાં જે શ્રેણીમાં પદની સંખ્યા જ્ઞાત હોય, પદની સંખ્યા જ્ઞાત હોય એટલે કે અંતિમ પદ ની કિંમત જ્ઞાત હોય તે શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય છે. દાખલા તરીકે 2 4 6 8 10 10 48. તો અહીંયા અંતિમ પદ 48 છે. ધેટ મીન્સ કે આપણા પદની સંખ્યા તમે ગણી શકો છો. પદની સંખ્યા ગણી શકાય, પદની સંખ્યા તમે જાણતા હો તો એ શ્રેણી થશે શાંત સમાંતર શ્રેણી. નેક્સ્ટ આવશે
અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણીનો મતલબ એવો થશે કે જે શ્રેણીમાં આપણે પદની સંખ્યા જાણતા નથી, બરાબર, તો એ શ્રેણી થશે અનંત સમાંતર શ્રેણી. તો આપણે ઉપરની પ્રમાણે વ્યાખ્યા લખીએ કે જે શ્રેણીમાં પદની સંખ્યા જ્ઞાત ન હોય, એટલે કે અંતિમ પદની કિંમત જ્ઞાત ન હોય, એટલે કે અંતિમ પદ કેટલું છે આપણે જાણતા ન હોય, તો આપણી શ્રેણી ક્યાં પૂરી થાય છે આપણને ખબર નથી પડતી, તો તેવી શ્રેણીને કહેવાય અનંત સમાંતર શ્રેણી. તો જ્ઞાત ન હોય તે શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ 2 4 6 8 ડેશ ડેશ ડેશ. હવે આ શ્રેણીમાં અંતિમ પદ આપેલું નથી, એટલે કેટલે સુધી શ્રેણી જાય છે તે આપણે જાણતા નથી, તો આ શ્રેણી થશે આપણી અનંત સમાંતર શ્રેણી. ને ઉપરની શ્રેણીમાં આપણું આખરી પદ છેલ્લું પદ જાણીએ છીએ, તો એ થશે તમારી શાંત સમાંતર શ્રેણી. હવે આપણે અહીંયા સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો તેમાં એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1, તેમાં કેટલીક પરિસ્થિતિ આપેલી છે. હવે આ પરિસ્થિતિ મુજબ આપેલી જે પરિસ્થિતિ મુજબ સંખ્યાની યાદી છે સમાંતર શ્રેણી બનાવે છે કે કેમ તે આપણે જોવાનું છે. તો સ્વાધ્યાયની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 માં એક રકમ આ પ્રમાણે છે કે નીચે આપેલી પરિસ્થિતિમાં નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી બને અને કેમ. ચાલો પહેલા આપણે રકમ લખી નાખીએ, પછી પ્રશ્ન કેમ આન્સર આપો તે ગણીએ. પહેલું છે ટેક્સીનું ભાડું. જ્યાં ટેક્સીના ભાડાને માટે શરત આપેલી છે પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8. ચાલો તો આપણે સમાંતર શ્રેણી બનાવીએ અને જોઈએ કે શ્રેણી છે સમાંતર બને છે કે કેમ. તો અહીંયા આપેલું છે તમને કે નીચે આપેલી સ્થિતિમાં કઈ સ્થિતિ છે સંખ્યાની યાદી, કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે, અને બનાવે છે તો કે નથી બનાવતું તેનું આપણે કારણ આપવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલું ટેક્સીનું ભાડું માટેની શરત આપેલી છે કે પ્રથમ કિલોમીટર માટે ₹15, 1 કિલોમીટર ગાડી ચાલશે, ₹15 ભાડું લાગશે, અને પછી પ્રત્યેકના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8, એટલે પછીના કિલોમીટર માટે ₹8 પ્લસ થતા જશે. તો કિંમત આપણે ગણીએ તો કંઈક આ પ્રમાણે થશે. હવે આપણે શ્રેણી બનાવીએ તો શ્રેણી કંઈક આ પ્રમાણે બનશે. પહેલું સંખ્યા આવશે 15, પહેલા કિલોમીટર માટે 15. હવે પ્રત્યેક કિલોમીટર માટે આપણે 8 પ્લસ કરતા જવાના છે. તો બીજી સંખ્યા આવશે 15 પ્લસ 8, ત્રીજી સંખ્યા આવશે 15 પ્લસ 8 પ્લસ 8, પછીની સંખ્યા આવશે 15 પ્લસ 8 પ્લસ 8 પ્લસ 8 ડેશ ડેશ ડેશ. આપણે 4 પદ સુધી લઈએ. પહેલા કિલોમીટરના ₹15, પછી 8 પ્લસ થયા, હવે આમાં 8 પ્લસ થયા, પછી આમાં 8 પ્લસ થયા. તો દેખીતી રીતે આપણે જોઈએ તો પ્રત્યેક પદમાં 8 નો વધારો થાય છે. તો એ 8 નો વધારો થાય છે, ધેટ મીન્સ દરેક પદ વચ્ચે તફાવત છે નિશ્ચિત સંખ્યા એ સમાન છે. હવે
આને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સમાંતર શ્રેણી છે, પણ આપણે ગણતરી કરીને દર્શાવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગણતરી કરવા માટે જે તે પદને સંજ્ઞા આપવામાં આવે છે. પહેલા પદની સંજ્ઞા આપણે અહીંયા જોયું તો પહેલા પદને a પણ કહેવાય, પણ સાથે સાથે પહેલા પદને આપણે સંજ્ઞા આપી શકીએ a1, બીજા પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4, એ પ્રમાણે n માં પદને an. આ પ્રમાણે આપણે સંજ્ઞા આપી શકીએ છીએ. હવે સામાન્ય તફાવત d છે, એનું સૂત્ર કંઈક આ પ્રમાણે મળે: a2 a1 અથવા a3 a2. એ કઈ રીતે? તો કે આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરવાનું, એ ગમે તેમ હોઈ શકે. ચોથા પદમાંથી ત્રીજું જ બાદ કરવાનું, ત્રીજામાંથી બીજું બાદ કરવાનું, બીજામાંથી પહેલું બાદ કરવાનું. આ પ્રમાણે આપણે સામાન્ય તફાવત ગણવાનું છે. હવે પહેલા શ્રેણીનું થોડું સાદું રૂપ આપી દઈએ. 15 15 ને 8 23, 15 + 8 + 8 એટલે 15 ને 8 23, 23 ને 8 31, 8 + 8 + 8 એટલે 24, 24 ને 15 થશે 39. તો આ થઈ ગઈ આપણી શ્રેણી. હવે આ શ્રેણી છે સમાંતર છે કે કેમ એ આપણે જોવાનું છે. તો આપણે અહીંયા ગણીશું સામાન્ય તફાવત d1. d1 નું સૂત્ર મૂકીએ a2 - a1. a2 એટલે બીજું પદ, a1 એટલે પહેલું પદ. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે આવશે 23 - 15 એટલે એ થશે 8. પછી લઈએ d2 એટલે સામાન્ય તફાવત બીજો, a3 - a2 એટલે ત્રીજા પદમાંથી બીજું પદ આપણે બાદ કરીશું. તો એ આવશે 31 - 23 એટલે એ પણ આવશે 8. તો d1 અને d2 આપણને મળી ગયા છે. હવે જુઓ, d1 અને d2 સમાન છે. તો d1 અને d2 સમાન હોય d1 અને d2 સમાન હોય તો આપણે એ શ્રેણી છે સમાંતર શ્રેણી છે એવું આપણે કહીશું. તો લખીએ કે અહીં d1 = d2 હોવાથી આપેલ સ્થિતિમાં બનતી યાદી સમાંતર શ્રેણી છે. ચાલો બીજી વાત કરીએ. પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. પ્રશ્ન નંબર 2 માં એવું કીધું છે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. હવે અહીંયા આપણે શ્રેણી ગણવાની છે, એટલે કે શ્રેણી બનાવવાની છે અને એ શ્રેણી સમાંતર છે કે કેમ આપણે જોવાનું છે. તો અહીંયા કંઈક આ પ્રમાણે માહિતી આપેલી છે કે હવા કાઢવાના પંપથી નળાકારમાં હવા કાઢવામાં આવે છે. તો દરેક વખતે હવા કેટલી નીકળશે? તો કે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. આપણે શ્રેણી બનાવીએ તો શ્રેણી કંઈક આ પ્રમાણે બનાવીએ. સમજી લઈએ કે નળાકારમાં શરૂઆતમાં 100 હવા હતી. 100 એક આપણે એકમ લઈ લઈએ. હવે
જ્યારે નળાકારમાંથી પંપ દ્વારા હવા કાઢવામાં આવશે તો બીજી વખતે હવા છે એ ચોથા ભાગની નીકળી જશે. ચોથા ભાગની નીકળે મતલબ 100 ભાગ્યા 4 કરીએ તો એટલી હવા નીકળી જાય. તો 100 ભાગ્યા 4 કરીએ એટલે થશે 25. તો 25 એકમ હવા છે નીકળી જાય. તો 100 માંથી 25 કાઢીએ તો હવે વધી હવા 75. ફરી વખત હવા છે પંપ દ્વારા કાઢવામાં આવે તો હવે 75 ભાગ્યા 4 એકમ જેટલી હવા છે નીકળી જશે. તો 75 ભાગ્યા આપણે 4 કરીએ. 4 એકા 4, 3 વધશે, 4 એકા 32, 3 વધશે, 4 સત્તા 28 અને 2 આવશે, 4 પંચા 20. એટલે 18.75 એકમ હવા છે નીકળી જશે. તો 75 માંથી 18.75 એકમ હવા આપણે કાઢીએ તો અહીંયા આવશે 10, આ 9 અને આ 4. 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 7 જશે તો 2, 4 માંથી 8 ન જાય એટલે અહીંયા 14 અને અહીંયા 6. 14 માંથી 8 જાય તો 6 અને 6 માંથી 1 જાય તો 5. એટલે હવે નેક્સ્ટ હવા વધશે 56.25. ચાલો હજી આગળ જઈએ. હવે આની ચોથા ભાગની હવા છે 12 પછી નીકળી જશે. તો 56.25 ભાગ્યા 4 કરીએ. 4 એકા 4, 4 ગુણ્યા 4 16, ઉપરથી નીચે લાવીએ એટલે પોઈન્ટ. 2 લાવીએ તો 2 થી ભાગાકાર નહીં થાય એટલે આપણે લઈ લઈએ 25. તો 4 6 24, 1 વધ્યા, 4 ગુણ્યા 8, 2 વધ્યા, 0 વધ્યા, 4 પંચા 20. તો 14.625 એકમ હવા છે એ નીકળી જશે. તો 56.25 માંથી 14.625 એકમ હવા આપણે કાઢીએ તો અહીંયા આવશે 10, અહીંયા આવશે 4. 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2, અહીંયા આપણે આવશે 12, અહીંયા આવશે 5. 12 માંથી 6 જાય તો 6, 5 માંથી 4 જાય તો 1 અને 5 માંથી 1 જાય તો 4. એટલે નેક્સ્ટ હવા વધશે 41.625. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો દરેક વખતે હવા જે બચે છે એ હવા વચ્ચેનો તફાવત છે સમાન નથી. અહીંયા જોઈએ તો 100 માંથી 75 થાય તો તફાવત આપણને મળ્યો 25. હવે 75 માંથી સમાન તફાવત કરવા માટે આપણો એકમ છે 50 આવવો પડે. તો એ આવતો નથી. ધેટ મીન્સ દેખીતી રીતે આ શ્રેણી છે સમાંતર શ્રેણી બનાવતી નથી. તો આપણે હવે અહીંયા d1 અને d2 ની ગણતરી કરીશું. d1 બરાબર આવશે a2 a1 એટલે 75 100 એટલે આવશે -25. d2 બરાબર લઈએ a3 a2. હંમેશા આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરવાનું આવશે. એટલે અહીંયા આવશે 56.25 માંથી 75. તો 75 માઈનસ 56.25 કરીએ. અહીંયા આવશે 10, આ 9, અહીંયા આવશે 4. 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, 4 માંથી 6 ન જાય એટલે અહીંયા 14, અહીંયા 6, 14 માંથી 6 જાય એટલે 8 અને 6 માંથી 5 જાય એટલે 1. એટલે અહીંયા તફાવત આવ્યો 18.75. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો d1 અને d2 આ -18.75 આવશે. d1 અને d2 ની કિંમત છે સમાન નથી આવી. એટલા માટે અહીંયા સામાન્ય તફાવત સમાન નથી. તો આ પરિસ્થિતિમાં શ્રેણી છે સમાંતર શ્રેણી બનશે નહીં. તો આની જેમ જ લખીશું કે અહીં d1 is not equals to d2 હોવાથી આપેલ સ્થિતિમાં બનતી યાદી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી.